જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમારું નામ ડિયર? ડૉક્ટર એનસી નાકરાણી, ફિઝિયોથેરાપિસ્ટ. ઓકે. અને તમે ફિઝિયોથેરાપિસ્ટનું કામ કરો છો, એની સાથે સાથે કઈ અધર પ્રોડક્ટ્સ યુઝ કરો છો? હા, ટીએન્સની બધી પ્રોડક્ટ યુઝ કરું છું. બીસીએમ છે, ક્યુ લાઈફ છે, હેડ કેર છે, પ્રોડક્ટ્સ બધી. ઓકે. અને એનાથી તમારું જે ફિઝિયોથેરાપિસ્ટનું જે વર્ક છે એમાં કંઈ ઇમ્પ્રુવમેન્ટ આવ્યું ખરું? હા, બહુ જ ઇમ્પ્રુવમેન્ટ આવ્યું. ઓકે. તો તમે જણાવશો તમે કેવા કેવા રિઝલ્ટ લીધા? હા, મેં મોસ્ટ ઓફ તો મેં સ્પાઇન રિલેટેડ રિઝલ્ટ લીધા છે. એમાં એક પેશન્ટને સ્પાઇનમાં પ્રોબ્લેમ હતી, મતલબ કોઈ નસ દબાય તો એ નસ દબાવવાથી એમને ટિંગલિંગ, નમનેસ જેવું, મતલબ કેમ સૂન પડી જાય એવું ફીલ થતું હતું. તો એમાં મને સારું રિઝલ્ટ મળ્યું છે 1 મહિનાની અંદર. બીજું પેશન્ટ હતું, એમને ની રિપ્લેસમેન્ટ કરાવેલા હતા, મતલબ જે ઘૂંટણ બદલવાનું ઓપરેશન આવે તે. ઓલરેડી ઓપરેશન કરાવેલું હતું? ઓકે. ઓપરેશન કરાવેલું હતું. તો એ ઓપરેશનના લીધે એમને સ્વેલિંગ બંને પગમાં રહેતી હતી. તો એ સ્વેલિંગ 15 દિવસની અંદર ઘટવાનું ચાલુ થઈ ગયું વિથ હેડ કેર. ઓકે, વાવ. તો મતલબ તમે તમારા મત અનુસાર એવા લોકોને સજેસ્ટ કરવા માંગશો કે ઓપરેશન કર્યા પછી પણ તમને પ્રોબ્લેમ છે, તો વિધાઉટ તમને કેમ લાગે કે આમાં 100% શ્યોરિટી મતલબ રિઝલ્ટ હશે? હા હા, 100% રિઝલ્ટ. એટલે વાટકાપ વગર પણ તમારું જે તકલીફ છે, કમર પેન છે કે કાંઈ પણ બીજી અધર પ્રોબ્લેમ છે, એ વગર ઓપરેશન કે વાટકાપ કર્યા વગર પણ સોલ્વ કરી શકાય છે? ઓકે, વિથ ટિયાન્સ ઇક્વિપમેન્ટ. ઓકે, થેન્ક યુ મેમ.